જન્મ જન્મના આપણા પાપો જ્યારે દૂર થાય ત્યારે કથા શ્રવણનો અવસર મળે. જન્મ જન્મના પાપો જ્યારે દૂર થાય ત્યારે કથા શ્રવણથી એક કૃષ્ણ પ્રેમ ઉદ્ભવતો હોય છે. નૃણાનામ જન્મ સહસ્રેષુ તપો ધ્યાન સમાધિભિઃ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિ પ્રજાયતે. કથાને શ્રવણ કરતા કરતા, ભગવત સેવા કરતા કરતા જેમ જેમ આપણા પાપો ધોવાતા જશે, દોષો દૂર થતા જશે, તેમ તેમ એ કૃષ્ણની ભક્તિ એ ઉદ્ભવતી જશે. ઠાકોરજીની સેવા બધા કરતા હોય પણ બધામાં એ ભાવ જન્મે છે, બધામાં એ પ્રેમ જન્મે છે. સેવા કરીએ પણ ઘણીવાર એ સેવા ક્રિયાત્મક થઈ જતી હોય છે, કેવલ એક સાધનાત્મક સેવા થઈ જતી હોય છે. સેવા એક સાધન જ છે ફલને પ્રાપ્ત કરવા માટે, પ્રેમને પ્રાપ્ત કરવા માટે. તનુજા વિત્તજાના ફલ સ્વરૂપ માનસી, પરંતુ કેમ હજી કૃષ્ણ ભક્તિ આપણા હૃદયમાં એ પ્રગટ થતી નથી? ક્યાંક કોઈક દોષ છે, કોઈક વ્યવધાન છે, કોઈક અપરાધ છે, કોઈક બંધન છે, કોઈક વિઘ્ન છે. પણ જેમ જેમ આપણે સાધન કરતા જઈએ છીએ તેમ તેમ આપણા પાપો દૂર થતા જાય છે. કૃષ્ણ ભક્તિ પ્રજાયતે, ત્યારે કૃષ્ણ ભક્તિ એ પ્રગટ થાય છે. કથા એ ભગવાનની ભક્તિને પ્રગટ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. પ્રિયજનો, જેનામાં તમને પ્રેમ છે, જે તમારો ઈષ્ટદેવ છે, તમારે એની કથા એકદમ ભાવથી સાંભળવી જોઈએ. અને કથાને શ્રવણ કરતી વખતે આપણા હૃદયમાં બીજા કોઈ નહીં, આપણા ઘરે વિરાજમાન જે આપણા શ્યામ સુંદર છે, જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિરાજે છે, એનું સ્મરણ, એનું ચિંતન એ જ આપણા હૃદયમાં હોવા જોઈએ. અને આ બીજા કોઈની કથા નથી, આ એની જ કથા છે જે મારા ઘરે બિરાજે છે. આ ભાવનાથી જ્યારે આપણે કથા શ્રવણ કરીએ છીએ ત્યારે આપણા નિજ સેવ્ય સ્વરૂપ માટે આપણો ભાવ, આપણી ભક્તિ, આપણી શ્રદ્ધા એ નિરંતર અભિવૃદ્ધ બનતી જાય છે. દરેકે પોતાનો ઈષ્ટદેવ નક્કી કરી લેવો જોઈએ. किसी के इष्ट देव कृष्ण हो तो किसी के राम हो, किसी के महादेव हो तो किसी के कोई माताजी हो. દરેકના પોતપોતાના પ્રભુ છે અને જેના જે પ્રભુ હોય એમાં એનું પૂર્ણ સમર્પણ હોય. અને જ્યારે એ એના ઈષ્ટદેવની કથાને શ્રવણ કરે છે ત્યારે એના પ્રભુ માટે એનો ભાવ નિશ્ચિત વૃદ્ધાયમાન થતું હોય છે. આ સંસાર સાગરના અંદર, આ ભવસાગરના અંદર, આ ઘોર કલિયુગના વચ્ચે આપણે રહી રહ્યા છીએ. આપણા પોતાના આરાધ્ય સેવ્ય સ્વરૂપની વિશેષ કૃપા, વિશેષ સાનિધ્ય હંમેશા આપણા ચિત્ત અને આપણા મનમાં રહેવું જોઈએ. એનું સ્મરણ, એનું કીર્તન, એનું કથન હંમેશા જીવનના અંદર એક જીવનનું અંગ બની જવું જોઈએ. તો આ કલીનો પ્રભાવ નષ્ટ થઈ જશે. વિચાર કરો, આ કલયુગમાં આપણે રહીએ છીએ અને જો નામ સંકીર્તન આપણા જીવનમાં નહીં હોય, સત્સંગ આપણા જીવનમાં નહીં હોય તો તણાઈ જઈશું. નિત્ય નિયમ આપણા જીવનમાં નહીં હોય, તણાઈ જઈશું. અને એટલે જ પછી લોકો થોડુંક પણ એમના જીવનમાં દુઃખ આવે, અશાંતિ આવે, ડિટેચમેન્ટ આવે, લોસીસ આવે, ફેલિયર્સ આવે, આદિ વ્યાધિ ઉપાધિ આવે, એમાં ગભરાઈ જાય છે, ફેસ નથી કરી શકતા. ખૂબ એ લોકોને કષ્ટ અને દુઃખ થતું હોય છે, કારણ કે એમના જીવનમાં નિત્ય નિયમમાં સત્સંગ નથી, એમના જીવનમાં નિત્ય નિયમમાં સેવન નથી. લૌકિક ઉતાર ચઢાવથી ઘણીવાર આપણે ભાંગી પડતા હોઈએ છીએ. સ્વાભાવિક છે, આપણે મનુષ્ય છીએ એટલે દુઃખ દર્દ થાય. ઇટ ઇઝ નોટ ધેટ તમને દુઃખ થાય એટલે તમે કંઈક ખોટું પાપ કરી રહ્યા છો. દુઃખ થાય, એક મનુષ્ય છીએ, પરંતુ કેટલા જલ્દી તમે મૂવ ઓન કરો છો લાઈફ.
That is very, very important. સત્સંગના અભાવના કારણે મેં ઘણા એવા લોકો જોયા છે કે પછી કાઉન્સિલર્સ પાસે જતા હોય છે, બીકોઝ they are not able to accept what has happened in their life, so they go to the counselors. Counselors એટલે આ કાઉન્સિલર નહીં, not the British counselors, not the political counselors. What I mean to say, the counselors, which kind of counselors? Who counsels? They have the classes going on, they take hourly charges, few pounds, and they guide you. They have a 45 minutes, 1 hour session, and then you go to them, you talk about your all kinds of miseries, and then they will guide you. Happen, forget it. Whatever happens for good. Then they'll tell you the story of some other client, what happened in their life and how they faced. Then they guide you to become positive. Then they tell you to give positive affirmations to your own self, how to wake up and how to sleep, and what to do and what not to do, and how to overcome the negative thoughts, and all those things. They charge X amount of pounds for 1 hour. એના કરતાં 7 દિવસની કથા સાંભળી લે ને, આ બધું મફતિયું મળે છે. 7 દાડાની કથામાં બધું મફતિયું મળી જાય છે. ઘેર બેઠા આટલો બધો ખર્ચો કરવાની જરૂર છે? આ કાઉન્સિલરોના બોલબાલા એટલે જ થયા કારણ કે કથામાં લોકો નથી આવતા. જેના જીવનમાં કથા છે પછી ક્યાં કોઈ વ્યથા છે? डिप्रेशन आवे ज नहीं, असंभव कि उसके जीवन में डिप्रेशन आ सके. कथाનું શ્રવણ જે વ્યક્તિ સતત કરે છે. મોરારી બાપુ બહુ સુંદર વાત કરે ડોલરભાઈ કે મારી કથા એ લોકોના ચિત્તને પ્રસન્ન કરે, અને જે પ્રસન્ન હોય ને, જેના જીવનમાં પ્રસન્નતા છે, એને પછી કોઈ પણ માનસિક રોગ ન થઈ શકે, કારણ કે એનું ચિત્ત પ્રસન્ન છે. સ્માઇલિંગ ફેસ, ઓલવેઝ બી હેપી. ઘણાનું મોડું જોઈએ તો એમ લાગે ઓહો હો કેટલો ભાર લઈને ફરે છે. અને ઘણા લોકો પાસે આપણે બેસી એટલે રોદડા જ રડે, રોદરા જ રડે, રોદરા જ રડે. આપણને થાય ઠીક છે, ક્યારેક આપણા જીવનમાં એવા અવસરો આવે ને આપણે સાંત્વના આપવી પણ પડે, અને સાંત્વના અપેક્ષિત પણ હોય, એક જુદી વાત છે. એવા પ્રસંગોની હું વાત નથી કરતો, પણ ઇન ડે ટુ ડે રૂટીન લાઈફમાં જે લોકો રોદડા જ રડ્યા કરતા હોય, આ પ્રોબ્લેમ છે, પેલું પ્રોબ્લેમ છે, ધીસ પ્રોબ્લેમ, ધેટ પ્રોબ્લેમ, પ્રોબ્લેમોમાંથી વ્યક્તિ બહારના. પ્રોબ્લેમ કોના લાઈફમાં નથી? હું હંમેશા મારા કથા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે we are like a rose and we live the life with the thorns, and a rose cannot expect a life without thorns. A man cannot expect a life without problems. Problems is a part and parcel of the. If you have got this life, you have to face. દુઃખ અને સુખ એ મનની અનુકૂળ અને પ્રતિકૂળ સ્થિતિ છે. જેમ જેમ તમે સત્સંગમાં આગળ વધતા જાઓ છો, ભક્તિમાં આગળ વધતા જાઓ છો, તેમ તેમ દુઃખ પ્રૂફ બનતા થાઓ છો. જેટલી અજ્ઞાનતા વધશે એટલું દુઃખ વધશે, જેટલું જ્ઞાન વધશે એટલું સુખ વધશે. मूल में हम जिनकी तलाश कर रहे हैं वो स्वयं हमारे अंदर आकर विराजमान है, और वही हमारे अंतर्यामी भगवान श्री कृष्ण है. आज नहीं तो काले કૃષ્ણની શરણાગતિથી જ, તમારા ઈષ્ટદેવની શરણાગતિથી જ તમને શાંતિ મળશે, તમને આનંદની ઉપલબ્ધિ થશે. તો ભાગવતજી એ શ્રેષ્ઠ સાધન છે ભગવાનના નજીક પહોંચાડવા માટે. अगर प्रभु के नजदीक पहुंचना है तो भागवत एक बहुत ही सहज सहारा है, और बार बार ये सहारा हमें प्राप्त होता जाए, बार बार ये कथा हमें प्राप्त होती जाए. आमे एक बार सांभळेલું કોણે યાદ રહે છે? જેને અનેક વાર કથાઓ સાંભળી છે ને એનું પાકું થાય છે. મને સાચું કહો, આપણને એક વારમાં યાદ રહે છે? ચલો કદાચ યાદ રહે છે તોય ઉતરે જ ખરું. સાંભળીએ છીએ ઘણું બધું, અરે વાંચીએ છીએ ઘણું બધું. તમે 84-252 વૈષ્ણવની વાર્તા આખી વાંચી જાઓ, તમને કેટલું યાદ રહે તમારે જાતને પૂછજો. એ પાકું થયા કરશે. જેમ જેમ સાંભળતા જશો
એ પાકું થતું જશે. મને એક જણાએ પૂછ્યું કે આ એકને એક કથા વારંવાર સાંભળવાથી શું મળે? એટલે મેં એને કીધું, એકના એક દાળ ભાત ખાવાથી શું મળે? અને વળી પાછા સૌરાષ્ટ્રના લોકો તો દાળ ભાત ખાધા પછી એ જ એકની એક છાસ. પાછો દુનિયાના કોઈ એક ખૂણે જાય છાસ તો જોઈએ જ. શરદી હોય કે ગરમી હોય, એને કફ વફ થાય જ નહીં. એકને એક છાસ, એકને એક દાળ ભાત. આપણા યંગસ્ટર્સ ફાસ્ટ ફૂડના શોખીનો, એકને એક પિઝા. તો એકને એક ભોજનથી આપણને તૃપ્તિ પ્રાપ્ત થાય અને શરીરને પોષણ મળે છે, એમ એકની એક કથાથી પણ આપણા આત્માને તૃપ્તિ મળે છે અને આપણા મન અને બુદ્ધિને પોષણ પ્રાપ્ત થાય છે. શરીરનું ભોજન અગર દાલ ભાત શાક રોટલી છે, તો આત્મા મન અને બુદ્ધિનું ભોજન એ આ સત્સંગ છે. અને એટલે જ વારંવાર એનું શ્રવણ કરવાનું છે. મુહુરહુ રસિકા ભુવિ ભાવુકાહ. એ રસિકજનો વારંવાર ભાવપૂર્વક કથાનું રસપાન કરે છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત દ્રવ સંયુતમ. આ એવું ફલ છે ભાગવતનું, વેદરૂપી વૃક્ષનું ફલ આ ભાગવત, જેમાં કઈ કાઢી નાખવા જેવું નથી, જેમાં કોઈ ગુટલી નથી, કેવલ રસ જ રસ છે. મુહુરહુ रसिका विभावका. बारंबार इसका रसपान वो हम करते हैं. कलर मारिए ने પછી 2 હાથ મારવા પડે, 3 હાથ મારવા પડે, પછી પેલું આમ કલર પાક્કું ચોંટે. એમ વારંવાર આ કથાનું શ્રવણ, અને જેટલી વાર કરશો એટલી વાર કંઈક પામશો. જેટલી વાર કસરત આપણે કરતા જઈએ એટલી વાર આપણી કેલરીઝ ઘટે અને શરીર ધીરે ધીરે એના ચરબીઓમાંથી મુક્ત થતું જાય, એક્સ્ટ્રા ચરબીઓમાંથી. એમ વારંવાર કથાનું સત્સંગ એ આપણા મન અને બુદ્ધિમાં રહેલી ચરબીઓમાંથી આપણને મુક્ત કરે છે, અજ્ઞાનતામાંથી આપણને મુક્ત કરે છે. અને એટલે જ આ 7 દિવસનું સત્સંગ એ જીવનને નવી દિશા અને નવા વિચાર આપનાર એક સત્સંગ છે. ઘણા એમ કે કથા અમે બેસાડી. હું કહું ના, કથા તમે નથી બેસાડી, કથાએ તમને બેસાડ્યા છે. અમે કથા બેસાડી, અમે કથા બેસાડી, અમે ના ના, કથા છે તો તમે બેઠા. 3 કલાક એક જગ્યાએ બેસવું આ એક તપ છે, આ એક ધ્યાન છે. કઈ રીતે બેસાય? ઘેર બેસી જુઓ 1 કલાક સોફા પર, અશક્ય. અને આ બધા તો વળી પાછા નીચે બેઠા છે, પલાઠું વાળી. એ તો અઘરામ અઘરું કામ છે. અને એમાં 2 કે 3 કે 4 કલાક સુધી. અને એમાં પાછું ટીવીમાં તો કેવું હોય, પિક્ચરોમાં ટીવીમાં તો બહુ બધા સીન્સ બદલાય, પાછું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બદલાય અને જુદા 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 જુદા. અહીંયા તો હું બાવો મંગળદાસ. એ કથામાં પછી બેઠા રહેવું એ એટલું ક્યાં સહેલું છે. આ તો એક વસ્તુ યાદ રાખજો, આ તમારાથી ન બેસાય, અમારાથી ન બેસાય. આ તો આપણા અંદર જ્યારે કૃષ્ણ આવીને બેસે ને ત્યારે જ કથામાં બેસાય. આ શક્ય જ નથી. તમે કથા સાંભળીને જ્યારે બહાર જશો ને ટાઈમ જોશો ને, આટલું બધું બેઠા, જે ખરેખર બેઠા હશે એની વાત કરું છું. અને અમને ઘણી વાર એમ થાય, આ 3-4 કલાક ક્યાં વયા ગયા ખબર જ ન પડી, કઈ રીતે બેઠા. પણ પછી ખબર પડે, આ થોડા આપણે બેઠા છીએ, આ તો આપણને બેસાડવામાં આવ્યા છે. અને આપણા અંદર, આપણા હૃદયરૂપી સિંહાસનમાં એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન થઈ જાય છે. પછી જ આ કથાકાર કથા કરી શકે છે અને શ્રોતાઓ એ કથાને શ્રવણ કરી શકે છે. યાદ રાખજો, આ શ્રીમદ ભાગવતમાં ભગવાન તમારા હૃદયમાં વિરાજમાન થઈ જશે. અને એટલે જ એ ભગવાનને હૃદયમાં સાચવીને રાખજો. તમે એમ ભાવ કરજો, આ તમે તો શ્રવણ કરી જ રહ્યા છો, પણ તમારા હૃદયના અંદર વિરાજીને એ કૃષ્ણ ભગવાન મલક મલક મુસ્કુરાતા મુસ્કુરાતા આ કથાનું રસપાન કરી રહ્યા છીએ. ત્યારે જઈને આપણે બેસી શકીએ છીએ. તો કથાએ આપણને બેસાડ્યા છે. મુંબઈનો યુવાન, એના જીવનમાં ખૂબ ડિપ્રેશન આવ્યું.
બહુ જ હતાશ થયો, બહુ મોટો લોસ ગયો એને ધંધામાં. વિચાર આવ્યો કે આત્મહત્યા કરી નાખો. દોડ્યો ઘરના બહાર, બધાને મૂકીને સુસાઇડ નોટ લખીને. અને જ્યારે એ જતો તો મરવા માટે, વચ્ચે કોઈક કથા ચાલતી હતી. કથાના એ શબ્દો એના કાનમાં પડ્યા. એના મનમાં થયું, મરવા તો જઉં છું, બે શબ્દ ભગવાનનું નામ લઈને મરું તો કદાચ મારી ગતિ થઈ જાય. કથામાં આવીને 10 મિનિટ બેઠો. અને એ વખતે કથામાં જે પ્રસંગો ચાલતા હતા એમાં એનું એવું ચિત્ત ચોંટી ગયું, એના વિચારો બદલાઈ ગયા. એને મનથી નક્કી કર્યું કે હવે હું આપઘાત નહીં કરું. 10 મિનિટનો એક ડોઝ એને મળ્યો, સુસાઇડિયલ વિચારો જતા રહ્યા. ઘરે આવીને કથામાં એ વખતે કંઈક એવું ચાલતું હશે કે એમાં શ્રી કૃષ્ણ શરણમ મમની એક મહત્તા ઉપર વાત થતી હતી કે તમારું ચિત્ત જ્યારે અપ્રસન્ન હોય ત્યારે નેગેટિવ થોટ્સ નહીં કરતા, શ્રી કૃષ્ણ શરણમ મમનું કલાકો સુધી જાપ કરજો અને ભગવાન તમને કંઈક પ્રકાશ આપશે, કંઈક તમને દિશા આપશે, કંઈક ઉર્જા આપશે અને તમારા જીવનના અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ હશે એ નિશ્ચિત દૂર થશે. આ શબ્દો એને 10 મિનિટમાં સાંભળ્યા. આપઘાતનો વિચાર એને છોડી દીધો. આ સત્ય ઘટના. ઘરે આવીને કલાકો સુધી શ્રી કૃષ્ણ શરણમ મમની માળા જપવા લાગ્યો. દિવસોના દિવસો સુધી માળા જપતો રહ્યો, પુરુષાર્થ કરતો રહ્યો, માળા જપતો રહ્યો, પુરુષાર્થ કરતો રહ્યો અને એને એટલી બધી સફળતા પ્રાપ્ત થઈ ગઈ, એનું દેવું બધું જ ધીરે ધીરે ભરાવા લાગ્યું. એને શ્રદ્ધા બેસી ગઈ અને એટલી બધી શ્રદ્ધા બેઠી કે એને નક્કી કર્યું, જે કથાના 10 મિનિટથી મારા જેવા સુસાઇડ કરનાર વ્યક્તિને નવજીવન પ્રાપ્ત થયું છે, આવો હું પણ અન્ય લોકોને નવજીવન પ્રદાન કરું. અને એને નક્કી કર્યું કે હવે મારે કથાને બેસાડવી છે. એને સુંદર કથાનું આયોજન કર્યું. એટલે પછી જે કથાકાર હતા એને પૂછ્યું કે આ કથા કોણા માટે કે કોણા મનોરથથી કે કયા કારણથી રાખેલી છે. એને કીધું, આ કથા અન્ય લોકોને નવજીવન આપવા માટે મેં રાખી છે, કારણ કે આ કથાએ જ મને નવજીવન પ્રદાન કર્યું છે. હું તો મરી જવાનો હતો, આ કથાએ મારું રક્ષણ કર્યું છે. આ કથા મેં નથી બેસાડી, આ કથાએ મને બેસાડ્યો અને એનાથી મારું જીવન બદલાઈ ગયું, એનાથી જીવનમાં પરિવર્તન આવી ગયું. એને બહુ સુંદર કથાનું આયોજન કરાવડાવ્યું. અને મારો અત્યાર સુધીનો અનુભવ છે કે 7 દિવસની કથા એકાગ્ર ચિત્તથી, રસમય થઈને, ભાવુક બનીને, શ્રદ્ધાપૂર્વક, પૂર્ણ રીતે, ઉત્સુકતાથી, ઉત્સાહથી, ઉર્જાથી ઉત્સવ બનાવીને જે વ્યક્તિ શ્રવણ કરે છે એ કંઈક ને કંઈક અહીંયાથી પામીને નિશ્ચિત જાય છે. મને યાદ છે, મારી બરોડાની હમણાં જ થોડાક સમય પહેલાની ભાગવત સપ્તાહ હતી અને છેલ્લા દિવસે બધાએ નિયમો લીધા. 7 લોકો એવા નીકળ્યા કે જેને નિયમપત્રમાં લખ્યું કે હવે અમે ક્યારે પણ સુસાઇડ કરવાના વિચારો નહીં કરીએ. 7 લોકો જે કદાચ સુસાઇડ કરવાના હતા એ બચી ગયા. મને યાદ છે, જ્યારે કોરોના કાળ હતું અને યુકેમાં જ એક વ્યક્તિને કોરોના થઈ ગયું હતું. ભયંકર ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અને એમને યુટ્યુબ ઉપર શ્રીનાથજી ચરિત્ર કથાનું રસપાન કર્યું. એનાથી એમને એટલી શક્તિ શ્રીનાથજી બાબાએ આપી, એટલી બધી ઉર્જા એમને મળી કે જે ડિપ્રેશનમાં જતા રહ્યા હતા એમને લાગતું હતું હું સાજી જ નહીં થઉં, અને એ કથાએ એમને એક ઉત્સાહ અને નવજીવન આપ્યું. એમને પત્ર લખ્યો અને મને યાદ છે કે કદાચ વિવાયો યુકેના માધ્યમથી એ પત્રને એમની રજામંદી લઈને પબ્લિશ પણ કરવામાં આવ્યો હતો, કારણ કે બીજા લોકોને કથાની મહત્તા ખબર પડે કે આ 7 દિવસે જીવનના કેવા અમૂલ્ય દિવસો છે. આ 20, 25, 30 કલાકના આ સત્સંગનું આ સત્ર એ તમારા જીવનને બદલી નાખવાવાળું હોય છે. ત્યારે એ કથાથી વ્યક્તિના જીવનને એક દિશા અને માર્ગદર્શન પ્રદાન થતું હોય છે. તો આ કલિકાલના અંદર ભગવદ નામ સ્મરણ સત્સંગ જ આપણને આ કાલના મુખના ગ્રાસ બનવાથી ક્યાંક
રોકતું હોય છે. અનેક કથાઓ થાય છે, અનેક સત્સંગો થઈ રહ્યા છે. હજારો લાખો લોકો આજે આ કલિકાલમાં આ સત્સંગને કથાના માધ્યમથી તો જ તરી રહ્યા છે, નહીં તો કાલના મુખનું ગ્રાસ બનીને તણાઈ ગયા હોત. જેનામાં વિવેક નથી, જેનામાં અજ્ઞાનતા છે, જેનામાં સારા નરસોનું જ્ઞાન નથી, જેને આ જીવન મૃત્યુના આ ફેરામાંથી મુક્ત નથી થવું, જેને કેવલ ભોગ વિલાસને એશો આરામનું જીવન જીવવું છે, આ લોકોના જીવનમાં અને મનુષ્યના જીવનમાં ફરક શું છે? ધર્મો હિતેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિः समानाः. धर्म का आचरण मनुष्य कर सकता है. बुद्धि भगवान ने मनुष्य को दी है. બીજા લોકોનું જીવન, પશુઓનું જીવન એ કેવલ માત્ર ચર 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 કરવાનું છે. એ ક્યાંથી મને ભોજન મળે એની તલાશમાં આખું જીવન કાઢી નાખતા હોય છે. કેવલ માત્ર પોતાના શરીરને જ ફીડ કરવા માટે એમનું જન્મ થયેલું છે અને એના જ માટેના વિચારોમાં આખો દિવસ એ લોકો યત્ન કરતા હોય છે. એટલે ચર 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 કરે એને પશુ કહેવાય, પણ વિચર 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 કરે એને મનુષ્ય કહેવાય. ચરે એને પશુ કહેવાય, વિચરે એને મનુષ્ય કહેવાય. આ વિવેક જ્ઞાનથી પ્રાપ્ત થાય છે અને આ વિઝડમ એ પશુ પાસે નથી, આ વિઝડમ મનુષ્ય પાસે છે. જે વિઝડમના માધ્યમથી એ પોતાના આ દેહ વડે એ પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. આ દિશા અને માર્ગદર્શન સત્સંગના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. તો અમુક લોકોનું જીવન એ કેવલ દિશાહીન જીવન છે, એમનું કલ્યાણ થતું નથી. અને એટલે જ જેનું કલ્યાણ કરવા ઈશ્વર માંગે છે એમને જ આ સત્સંગ આપે છે. તો કલીના પ્રવાહને રોકવા માટે સત્સંગનું એક તણખડું કાફી છે. બહુ સુંદર મહાભારતનો પ્રસંગ કે જ્યારે ભગવાન સ્વધામ પધારતા હોય છે ને એ વખતે યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે કલયુગ હવે આવશે આપના પધાર્યા પછી, તો આ કલયુગનું લક્ષણ કેવું હશે? ये कलयुग कैसा होगा? ભગવાને પાંચે પાંડવોને કીધું, જાઓ તમે આખા દિવસ દરમિયાન વિચરો અને તમને જે કંઈ પણ દેખાય એ મને આવીને કહો. તો યુધિષ્ઠિરજી ગયા, પાછા આવ્યા અને ભગવાનને કહ્યું, મેં એક અજીબ ઘટના જોઈ. 2 માથાવાળો હાથી અને 2 સૂંઢવાળો હાથી. આવું ક્યારે પણ જોવા ન મળે, પણ મને આવી કંઈક વિચિત્ર ઘટના જોવા મળી. ભીમને પૂછ્યું, ભીમ તે શું જોયું? પ્રભુ, એક પક્ષી ઉડતો હોય છે અને એના પંખમાંથી વેદ મંત્રો એ ખરતા હોય છે. પરંતુ અજીબ વાત એ છે કે એના ચાંચમાં માંસનો લોંદો હતો. અર્જુનને પૂછવામાં આવ્યું, અર્જુન તુને ક્યાં દેખા? પ્રભુ, એક ગાય પોતાના વાછરડાને એટલું ચાટે છે, એટલું ચાટે છે, એટલું ચાટે છે, એટલું ચાટે છે, એટલું ચાટે છે કે ચાટી 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 ચાટીને વાછરડો લોહી લુહાણ થઈ જાય છે, છતાંય માં રોકાતી નથી. ધીસ ઇઝ હોરિબલ. મામા આટલો વિવેક નથી કે હવે આને ન ચાટવું જોઈએ અગર લોહી નીકળે છે. નકુલ, તે શું જોયું? પ્રભુ, મેં એવું જોયું કે 7 કુવા હતા, એમાં 6 કુવા છલોછલ પાણીથી ભરેલા અને 1 કુવો ખાલી છે. અગર 6 ભરેલા છે તો 7મો ભરેલો જ હોવો જોઈએ ને, એકાથી ખાલી હોય. ઇમ્બેલેન્સિંગ. ધીસ ઇઝ સમથિંગ વિયર્ડ વોટ આઈ સો. અને સહદેવ, તે શું જોયું? સહદેવ કે છે, મેં એવું જોયું, એક બહુ જ મોટી શિલા એ પહાડ પરથી આમ નીચે પડી રહી છે અને એક ઘાસનું તણખડું એ શિલાને રોકી દે છે. This is something which cannot be accepted. એક શિલા જે 2 હાથથી ન રોકાય, તણખડું રોકી. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન આપ્યું, सुनो, यही कलयुग के लक्षण है और कलयुग में यही होने वाला है. कलयुग में ऐसी ऐसी संभावनाएं हैं,
અને અહીંયા જે આ બધી વાતો લખી છે એનો અર્થ એમ નથી કે કલયુગમાં બધા આવા છે. અમુક લોકો આવા હોય, અમુક સારા લોકો પણ હોય છે, અમુક ઓનેસ્ટ લોકો પણ હોય છે. બધા જ આવા એમ માની લેવાની જરૂર નથી. કોઈ બહુ દુર્ગુણ વાળો વ્યક્તિ હોય એમાં એક સદગુણ તો મળશે, અને કોઈ બહુ જ સદગુણ વાળો વ્યક્તિ હોય એમાં એક દુર્ગુણ તો હશે ને હશે જ. એટલે બધા ખરાબ છે એવું માની લેવાની પણ જરૂર નથી. કંઈક ખરાબી હશે એમાં એ સારાઈ જ હશે, અને કોઈ સારાઈ હશે એમાં એ ખરાબી હશે. इसलिए चंद्रमा कितना भी सुंदर है लेकिन एक दाग तो है. तो युधिष्ठिर, तुमने जो दो माथे वाला हाथी देखा, एक कलयुगना રાજાનું, સત્તાધીશોનું પ્રતીક છે. બે માથા ને બે સૂંઢ, અર્થાત જે લીડર્સ છે, કલયુગના જે સત્તાધીશો છે, પછી એ રાજકીય ક્ષેત્રમાં હોય કે કોઈ પણ સંસ્થાના ક્ષેત્રમાં હોય, કોઈ સમાજના ક્ષેત્રમાં હોય, કોઈ યુનિયનના ક્ષેત્રમાં હોય, કોઈ સંગઠનના ક્ષેત્રમાં હોય, સમાજના જે સત્તાધીશો છે એ સત્તાધીશોનું મેન એજન્ડા એ સમાજ, પ્રજા, રાષ્ટ્ર, ધર્મ, એમની સંસ્થા કદાચ નહીં હોય. એ નેતૃત્વ વાળા વ્યક્તિઓનું એજન્ડા એ કદાચ સ્વ હશે, એ પરમાર્થ નહીં. એ સત્તાધીશો ના મનમાં પ્રજાને કઈ રીતે લાભ થાય એનો વિચાર ઓછો, પણ પ્રજાથી મને કઈ રીતે લાભ થાય એનો વિચાર વધારે હશે. અને જ્યાં આ વિચારની પ્રકૃતિઓ આપણને દેખાય એટલે સમજવું એનામાં કળિયુગ આવી ગયું. જે ઓનેસ્ટ સત્તાધીશ છે એના જીવનમાં સ્વ પછી સમાજ પહેલા આવી જાય છે. સ્વનું હિત શેમાં છે નહીં વિચારે, સમાજનું હિત શેમાં છે વિચારશે. આચાર્ય ચાણક્ય એવું સાદું જીવન જીતા, ભારતના એ વખતે મહામંત્રી અને ભારતના એ પ્રધાનમંત્રી નું ઘર એક ઝૂંપડું. બીજા દેશના એક વ્યક્તિ મળવા આવ્યા અને ચાણક્ય બેઠા છે, કંઈક લેખન કાર્ય કરતા હતા. તો બીજા દેશના એક ડેલિગેટ કોઈક વ્યક્તિ મળવા આવ્યા તો ચાણક્યને પૂછે છે કે प्रधानमंत्री कहाँ मिलेंगे जरा बताओ. ये पहला कि बोलो क्या काम है. अरे मुझे आपसे कुछ काम नहीं है, प्रधानमंत्री से काम है, जरा बोलो तो सही प्रधानमंत्री कहाँ मिलेंगे. अरे बोलो क्या काम है. अरे मुझे आपसे कुछ काम नहीं है. પછી ચાણક્ય કંટાળીને કીધું બોલ હું જ પ્રધાનમંત્રી છું, બોલ શું છે. અને એક એક લેખનનું કાર્ય કરતા હતા અને ત્યારે પેલા એ કીધું કે મારે તમારાથી થોડી व्यक्तिगत बातों करवी है. चाणक्य मुस्कुराया. तुम यहाँ तक मेरे पास आने वाले हो वो भी मुझे पता है, मेरे गुप्तचरों ने मुझे बता दिया था. पेलो एकदम हेपताई गयो, आनु आવું મેનેજમેન્ટ ગજબ કહેવાય. અને જ્યારે પેલાએ કીધું કે મારે તમારા સાથે વ્યક્તિગત વાતચીત કરવી છે, એને એક દીપક બુઝાવી દીધું અને બીજું દીપક પ્રગટ કરી દીધું. એટલે પેલો હેરાન થઈ ગયો, ये दो दीपक का क्या लॉजिक है. एक ये जो पहला दीपक है वो सरकारी तेल से जल रहा है और मैं सरकारी काम कर रहा था, और जब मेरा सरकारी काम चल रहा होता है तब मैं सरकार के पैसों से वो काम करता हूँ. लेकिन तुमने कहा तुम्हें कोई सरकारी काम नहीं है, तुम्हें व्यक्तिगत चर्चा करनी है, इसलिए ये दीपक मैंने बुझा दिया. अब वो मेरे खुद के पैसे से जला हुआ दीपक, उसको मैंने प्रकट कर दिया, उसमें ये व्यक्तिगत चर्चा हो. આ લેવલની ઓનેસ્ટી, આ લેવલની ઈમાનદારી, આ લેવલનું સ્વનું સમર્પણ એ કળિયુગના અંદર ઓછું જોવા મળશે. યુધિષ્ઠિર સમાજનો વિચાર કરવા વાળા, પ્રજાનો વિચાર કરવા વાળા લોકો ઓછા મળે. એક બહુ કરપ્ટેડ રાજનેતા હતો, તો એના પર બહુ બધા આરોપ લાગ્યા, એટલે પછી એને રિઝાઇન કરવું પડ્યું. તો એને જ્યારે પૂછવામાં આવ્યું ને મીડિયા દ્વારા કે અલા ભાઈ તમે યાર પબ્લિક દ્વારા ચૂંટાયા અને પછી આટલું બધું કરપ્શન કરો છો, શરમ નથી આવતી? તો પેલો શું કહે ખબર છે, ઇટ ઇઝ નોટ માય ફોલ્ટ, ઇટ ઇઝ પબ્લિક ફોલ્ટ, દે ઇલેક્ટેડ મી. ગજબ માણસ, वो मेरा फॉल्ट नहीं. ये कलयुग का लक्षण है. ईमानदारी અને ઓનેસ્ટી
અને યાદ રાખજો, જ્યારે જ્યારે આપણે કોઈ પણ કાર્ય ઓનેસ્ટીથી કરીએ છીએ, ઈમાનદારીથી કરીએ છીએ, ઓનેસ્ટી it builds your self-esteem. Confidence is not important, self-esteem is important. Confidence comes and goes, but self-esteem is something when you're doing something right, when you are doing something as per the law, as per the rules and regulations, and when you are doing that consistently, you are building your self-esteem to that level that you are becoming fearless in your life, because you are so confident you have never done anything wrong in your life, so nobody can point a finger on you. This level of self-confidence, it gives you a self-esteem, that gives you a self-confidence and a honesty. અને એટલે જ આપણે જ્યારે કંઈ પણ કરીએ છીએ, કોઈ પણ ક્ષેત્રમાં હોય, પછી પરિવારનું ક્ષેત્ર હોય, રાજનીતિનું ક્ષેત્ર હોય, સમાજનું ક્ષેત્ર હોય કે ધર્મનું ક્ષેત્ર હોય, તમે જે કાર્ય કરો છો એ જ્યારે તમે પૂર્ણ દિલ લગાવીને ઈમાનદારીથી કરો છો, ત્યારે ભલે કદાચ એ વખતે તમે જ્યારે કામ કરતા હો છો, જોનાર કોઈ નથી, એની કદાચ નોંધ લેવાય કે ન લેવાય, તમને કદાચ યશ મળે કે ન મળે, પણ ઈશ્વરના દરબારમાં એની નોંધ ચોક્કસ લેવાતી હોય છે. ભગવાન એને ચોક્કસ જોતા હોય છે, ભગવાન એને ચોક્કસ રેકગ્નાઇઝ કરતા હોય છે. અને આજે નહીં તો કાલે ઈમાનદારીથી કરેલા કર્મનું ફળ એ વ્યક્તિને મળે જ છે, એમાં કોઈ બેમત નથી. અને ઘણા લોકોના સફળતાનું રાજ અગર તમે જોશો, એ કેમ શિખર પર પહોંચ્યા, ક્યાંક એની બુનિયાદ એમની ઈમાનદારી હોય છે. ખોટું બહુ વાર સુધી ટકે નહીં, સાચાને ટકવામાં કદાચ વાર લાગે, ટ્રુથને સસ્ટેન કરવામાં ક્યારેક વાર લાગે, પણ અસત્ય કદાચ એમ લાગે કે ટકી ગયું, પણ એની બુનિયાદ બહુ કાચી હોય છે. એકાદ ભૂકંપમાં એ ભૂકંપિત થઈને ચકનાચૂર થઈ જતું. सत्य को टिकने में देर लगती है, लेकिन सत्य ठोस होता जाता है, सत्य परिपक्व होता जाता है, और वो परिपक्व सत्य लंबे वर्षों तक टिकता है. તો ભગવાનના દરબારમાં એની નોંધ એ ચોક્કસ લેવાય છે. અને એટલે જ આપણે જે કંઈ પણ કરીએ શુદ્ધ ભાવથી, એ ઠાકોરજીની સેવા હોય કે સમાજની સેવા હોય કે રાષ્ટ્રની સેવા હોય, ઈમાનદારીપૂર્વક આપણે કરીએ, ઓનેસ્ટીથી કરીએ, એને યજ્ઞ બનાવી દઈએ.